प्राण प्रतिष्ठा बाद प्रथम दिवसे ज अयोध्याમાં રામ ભક્તોએ તોડી નાખ્યા અનેક રેકોર્ડ। પ્રથમ દિવસે 6 લાખ કરતા વધુ રામ ભક્તોએ કર્યા પ્રભુ રામના દર્શન। એક સાથે લાખો ભક્ત આવી જતા થોડી અવ્યવસ્થા પણ સર્જાઈ, છતાં ભક્તોએ કર્યા રામલલાના દર્શન। મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોએ અનેક કલાકો સુધી રાહ જોઈ અને પછી કર્યા રામના દર્શન। જો પ્રથમ દિવસે અયોધ્યામાં કેવો માહોલ સર્જાયો હતો। અયોધ્યામાં રામ ભક્તોનું ઘોડાપૂર। પ્રથમ દિવસે ઉમટી લાખોની ભીડ। એટીએસ સંભાળ્યો મોરચો। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ જ દિવસ છે કે જ્યારે શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન કરવાનો લાભ મળ્યો, ત્યારે પ્રભુની એક ઝલક નિહાળવા અયોધ્યામાં જામી પડી હકડેઠઠ ભીડ। અયોધ્યાની ભૂમિ પરથી સામે આવી રહેલા દ્રશ્યોને નિહાળો। શ્રદ્ધાળુઓનો સાગર કે પછી કહો કે મહાસાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સદીઓની પ્રતીક્ષા બાદ 22 જાન્યુઆરીએ રામલલા નિજ ધામમાં બિરાજમાન થયા અને આજથી રામ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાયા। ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ રામ જન્મભૂમિ મંદિરે ઉમટી પડ્યા હતા। ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય રામ મંદિર જ્યારે તૈયાર થઈ ગયું છે ત્યારે તમે દ્રશ્યોમાં જુઓ, આ તમામ લોકો પ્રભુના દર્શન માટે અહીં રાહ જોઈને ઊભા છે। આપ લોग प्रभु के दर्शन के लिए अति इंतजार कर रहे हैं। हम लोग प्रभु के दर्शन के लिए इंतजार कर रहे हैं मैडम। वैसे तो सालों का इंतजार हुआ, अब खत्म होने वाला है। हाँ, अब खत्म होने वाला है। अब वो आ गया है। योगी मोदी जी को जो है राज है कि वो लोग का देन है कि यहाँ आ गया मथुरा अयोध्या वासी में आ गए, श्री राम भगवान आ गए। મારું નામ મયુર તલાટી, સુરત ગુજરાતથી આવું છું। 10 દિવસથી અહીંયા આવીને આપણે દર્શનની રાહ જોઈ રહ્યા હતા, તો આજે ભલે 5.5 કલાક થાય પણ આપણે લાઈનમાં ઊભા રહેવા તૈયાર છીએ। બોલો જય શ્રી રામ। તો આખી કતારબંધ લોકોની તમને અહીંયા લાઈન દેખાશે કે જો પ્રભુ શ્રી રામના દર્શન માટે આતુર છે। કલાકોથી ઊભા છે, કોઈ 10-15 કિલોમીટર ચાલીને આવ્યું છે અને સાથે સાથે પ્રભુના દર્શન ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા છે। આપ ક્યાં કહે રહે, कहाँ से आए? हाँ, जनकपुर से आए हैं। अच्छा, आप तो सीता जी के गांव से आए, तो मतलब जवाई के दर्शन कर आए हैं? दर्शन करने आए हैं, बहुत खुशी की बात है। हम लोग चित्रकूट साइड से आए हैं, जहाँ भगवान राम बनवास गए हुए हैं। हाँ, वहीं से पास से, वहीं से हमीरपुर जिला से। રામ જન્મભૂમિ મંદિર પાસે શ્રદ્ધાળુઓની એટલી ભીડ જોવા મળી કે સુરક્ષા કર્મીઓ માટે પરિસ્થિતિ સંભાળવી પણ મુશ્કેલ બની। આજે સવારે 4 કલાકે રામલલાની શ્રૃંગાર આરતી થઈ ત્યારે મંદિર બહાર 5000 થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સવારે 8 કલાકે દર્શનાર્થીઓ માટે મંદિરના કપાટ ખુલ્યા, ત્યાં સુધી મંદિર બહાર એટલી ભીડ જામી કે ગણતરી પણ અશક્ય બની। નિયમ અનુસાર પ્રભુના આરામ માટે મંદિરના કપાટ સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેવાના હતા, પણ દર્શનાર્થીઓના થસારાના પગલે બપોરે 1 કલાકે જ મંદિરના કપાટ ખોલી દેવાયા હતા। જો કે ભારે ભીડને જોતા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સંયમ રાખવાની અપીલ કરવામાં આવી હતી। એટલું જ નહીં, અયોધ્યા બહારથી આવનારા લોકોની શહેરમાં એન્ટ્રી પણ બંધ કરી દેવાઈ હતી। ન માત્ર રામ જન્મભૂમિ મંદિરમાં પણ અયોધ્યાના એક મંદિરમાં હાલ શ્રદ્ધાળુઓનો થસારો છે। શ્રદ્ધાળુઓને મન આ ઐતિહાસિક ઘડી છે કે જેના સાક્ષી બનતા તેઓ ખુદને રોકી શકે તેમ નથી। અવધમાં ઉત્સવની શરૂઆત થઈ છે, કારણ કે હવે જે રામના ભક્તો છે તેમનો ધસારો વધી ગયો છે। પ્રાણ પ્રતિષ્ઠાને આપણે ચોક્કસ કહેતા હતા ઉત્સવ, પરંતુ જે જન ઉત્સાહ છે તે અત્યારે અયોધ્યાની ગલીએ ગલીએ જોવા મળે છે। હું અત્યારે અયોધ્યાના એ સ્થાન પર હાજર છું કે જ્યાં રામલલાના દર્શનાર્થે આવનારા તમામ શ્રદ્ધાળુઓ અચૂક આવે છે, અને એ છે હનુમાનગઢી મંદિર। હનુમાનગઢી તરફ જતા શ્રદ્ધાળુઓની ભીડ આપ જોશો તો આપ સમજી શકશો કે ન માત્ર રામ મંદિર પરંતુ અયોધ્યાના
અન્ય મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓનો આ જ ધસારો છે, આ જ લાગણી છે, આ જ ઉત્સાહ અને ઉમંગ છે કે જે અત્યારે તમને અયોધ્યાના દરેક માર્ગ પર જોવા મળશે। જે તમામ યાત્રાળુઓને આપ જોઈ રહ્યા છો તેઓ હનુમાનગઢી પરિસર તરફ જતા આપને નજરે પડશે કે જેઓ અત્યારે અયોધ્યાના રાજા કહેવાય છે હનુમાનજી, એટલે એમના દર્શન કરવા માટે જતા હોય છે। આમ તો હનુમાનજીના દર્શન વિના અયોધ્યાની યાત્રા પૂરી થતી નથી અને એટલે જ અયોધ્યા આવનારા દરેકે દરેક યાત્રાળુઓ અયોધ્યાના અન્ય મંદિરોના પણ દર્શન કરી ત્યાંનો પણ પ્રભુના સ્વરૂપને મનમાં ભરીને ત્યાંથી નીકળવા ઈચ્છે છે અને એટલે જ આ હનુમાનગઢીનો આખો પરિસર અત્યારે યાત્રાળુઓથી ઘેરાઈ ગયો છે। કદાચ એ બજરંગબલીની શક્તિ જ છે કે જે પ્રભુ શ્રી રામની ભક્તિ કરવા લોકોને પ્રેરે છે અને અહીં આવતા પદયાત્રા કરીને ચાલીને આવતા યાત્રાળુઓને પ્રભુ રામ સુધી લઈ જાય છે। દર્શનાર્થીઓની ભીડને પગલે અયોધ્યાની માર્કેટમાં પણ મીઠાશ ફેલાઈ રહી છે। રામલલાને ભોગ લગાવવા માટે લોકો પેંડા અને દેશી ઘીના લાડુ ખરીદી રહ્યા છે। અયોધ્યાના મીઠાઈ વિક્રેતાનું માનવું છે ભક્તોના ઉત્સાહને પગલે આવનારા 1 વર્ષ સુધી અયોધ્યામાં આવો જ માહોલ જોવા મળશે। પણ તમે જુઓ, જે મીઠાઈ વિક્રેતાઓ છે, જે પ્રસાદ વિક્રેતાઓ છે, ત્યાં લોકોની લાઈન લાગે છે અને પ્રભુને ભોગ ધરાવવા માટે આ તમામ સ્થાનો પરથી જે ખુરચન પેડા છે, એના દેશી ઘીના લડ્ડू છે તે લોકો લઈ જતા હોય છે। એના વેપારી સાથે જ વાત કરીએ। अब तो पहले से ज्यादा श्रद्धालु आ रहे, तो अब व्यापार भी ज्यादा बढ़ेगा, क्या कहते हैं? बिल्कुल बढ़ना है, पहले से काफी बढ़ गया है। હું અત્યારે જે સ્થાન પર છું ત્યાં સાણંદના આપણા બાવળાના 400 જેટલા સ્વયંસેવકો આવ્યા છે કે જેઓ ભૂખ્યાને ભોજન અત્યારે પીરસી રહ્યા છે। સદાવ્રત ચાલી રહ્યું છે, રોજના કેટલા લોકો અહીં જમે છે એનો કોઈ અંદાજ નથી અને હવે તો લોકોની સંખ્યા વધવાની છે। જે મુખ્ય આયોજકો છે જેઓ સેવામાં સતત કેટલા દિવસોથી જોડાયેલા છે એમની સાથે વાત કરવી છે। જરા કોઈ આંકડો ખરો કે આટલા લોકો જમે? 25 થી 30,000 માણસો ડેલી જમે છે, ડેલી। અને સવારે 11 વાગ્યાથી સાંજે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ભંડારો ચાલુ જ રહે છે। આ કેમ્પ સાણંદ બાવળા તાલુકાના મિત્ર મંડળ તરફથી કરવામાં આવ્યો છે, જેના સહયોગથી ખેડૂતો, મહિલાઓ બધા આની અંદર જોડાયેલા છે। કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર ફ્રી સેવા માટે। શું જમાડો છો તમે રોજ લોકોને? પૂરી, શાક અને બુંદી અને ભાત। હવે લોકોની સંખ્યા વધશે, પણ અત્યાર સુધી 30,000 હતી, હવે તો લોકોની ચાલુ છે, કોઈ લિમિટ જ નથી। સવારથી તે સાંજ સુધી કન્ટિન્યુ ચાલુ રખને કા બસ। કોઈ આંકડો ફિક્સ નથી, 30,000 થાય, 40,000 થાય, 85,000 થાય, 60,000 થાય, જે આવે એને બધાને જમાડવાના જ છે। સાધુ, સંત, છોકરા, મહિલા, પુરુષો બધા માટે સદાવ્રત ખુલ્લું છે 24 કલાક। શું કહો છો કાકા? 35 થી 40,000 દરરોજે હવે આગળ જમે છે અને જમાડવાના છે, 27 તારીખ સુધી હજુ જમાડવાના છે। રામ ભક્તોને જમાડવાની સાથે પ્રસાદની સેવા પણ ગુજરાતીઓએ શરૂ કરી છે। નામ ટુકડો ત્યાં હરી ટુકડો, આ શબ્દ, આ વાક્યથી કોણ અજાણ હશે? જલારામ બાપાનું ધામ એટલે વીરપુર અને વીરપુર ધામથી જ જલારામ બાપા પ્રસાદ વિતરણ કેન્દ્ર તમે અત્યારે અહીં જોઈ રહ્યા છો। રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અંતર્ગત લગભગ 1,18,000 જેટલા આ જે પ્રસાદના જે બોક્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને તે યાત્રાળુઓને અત્યારે જે દર્શનાર્થે પહોંચે છે તેમને વિતરિત કરવામાં આવે છે। છેલ્લા 15-20 દિવસથી આ તમામ જે સ્વયંસેવકો છે તેઓ આ જે પ્રસાદ છે તેમના નિર્માણ કાર્યમાં જોડાયેલા હતા અને લગભગ 1.25 લાખ જેટલા પ્રસાદના બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે। અહીં દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ દરેકના હાથમાં પ્રસાદ પહોંચે એ પ્રકારની તકેદારી અત્યારે રાખવામાં આવી રહી છે। ગુજરાતીઓનું આ મંદિર નિર્માણના યોગદાનમાં વાત હોય કે પ્રસાદ, એ તમામમાં ખૂબ મોટું યોગદાન છે। અલગ અલગ સ્થળો પરથી તમે અહેવાલો સાંભળ્યા છે કે જ્યાં પ્રસાદની તૈયારી થઈ રહી છે કે ત્યાં પછી અન્ય બાબતોની તૈયારી થઈ રહી છે, પરંતુ આજે વીરપુર જલારામ બાપા પ્રસાદ કેન્દ્ર તરફથી અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જે યાત્રાળુઓ અહીં પહોંચી રહ્યા છે તેઓ પ્રસાદ લઈને જઈ રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ TV9 અયોધ્યા।